ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। Friends, if you rest, you rust. Remember this. हेलो વિદ્યાર્થી મિત્રો, પહેલા જે 1, 2 ને 3 લેક્ચર આપણે લીધા હતા એની અંદર મૂળભૂત આપણે લાક્ષણિક વનસ્પતિ અને પ્રાણી કોષ ઇઝ ઇક્વલ ટુ યુકેરિયોટિક કોષ એટલે કે સુકોષ કેન્દ્રિક કોષ આપણે ભણ્યા. સેકન્ડ એની અંદર આપણે જે પોર્શન ભણ્યા હતા એનું નામ હતું આદિકોષ કેન્દ્રિક કોષ એટલે પ્રોકેરિયોટિક સેલ. તો જે આદિ કોષ કેન્દ્રિક કોષ હતો ત્યારબાદ એની અંદર બધા ચેન્જીસ થઈને એટલે કે એક ચોક્કસ પ્રકારની પ્રોસેસમાંથી એ પોતે પસાર થઈ અંદર બધા બખડજંતર થઈ અંદર કાંક બધા ચેન્જ થઈ અને પછી યુકેરિયોટિક કોષ બન્યો હોવો જોઈએ. આવી એક થિયરી અસ્તિત્વમાં આવેલી. એટલે તમને અત્યારે બંને અલગ અલગ ટાઈપના કોષની વચ્ચેના તફાવત તમને ખબર છે. એ બંને વચ્ચેનો ભેદ શું છે એ તમને ખબર છે. બંનેની સિમિલારિટી પણ તમને ખબર છે. આ વસ્તુ આપણને ખ્યાલ હોવો જ જોઈએ અને એ આપણને છે. હજી આદિ કોષ કેન્દ્રી કોષનું ફટાફટ જો આપણે રિવિઝન કરવું હોય તો આજે તમને એક આવી રિવિઝનની કળા પણ જાણવા મળશે. આમ તો તમે લોકો તમારી રીતને જે કોઈ પણ રિવિઝનની તમારી પાસે મેથડ હોય એ રીતે કરો તો પણ ચાલે. પણ આ બધી વસ્તુ શક્ય ત્યારે જ બને કે જ્યારે આપણી પાસે કોઈ એક ટોપિક માઇન્ડની અંદર ફિક્સ થઈ ગયો હોય. એની અંદર જેટલી બાબતો આવતી હોય એ બધી આપણને યાદ હોય અને યાદ હોય તો જ પછી રિવિઝન સારું થાય. એનાથી ઉલટું કે જો આપણે રિવિઝન કર્યા કરીએ તો આપણને યાદ તે સરખી રીતને રહી જાય. છેલ્લે એક્ઝામમાં રિવિઝન સારું થાય યાદ છે. અત્યારે તો કે સતત રિવિઝન કરો એટલે બધા ટોપિક યાદ રહે. તો અત્યારે બધા ટોપિક યાદ રાખવા માટે જે તમારું છેલ્લું બોર્ડ વર્ક છે એ બોર્ડ વર્ક તમારે ખોલવાનું. એ બોર્ડ વર્ક માઇન્ડમાં ખોલવાનું એટલે એની અંદર ઓલા આપણે બેક્ટેરિયાની જે આકૃતિ દોરી હતી એ આપણને સામે આવે. એટલે ફટાફટ પહેલાં તો 3 પડ આવે. સૌથી અંદરનું કયું હતું? રસસ્તર. પછીનું કયું હતું? તો કે કોષ દિવાલ. સૌથી બહારનું જો ટપ હોય તો કેપ્સ્યુલ અને બાકીની તો સ્લાઇમ લેવર એટલે ઓલું એકદમ પોચું આવરણ. હા, આ 3 હવે ઈ યાદ આવે એટલે એમાંથી એક ઓલી બહાર આવેલી કસા યાદ આવે. કસા યાદ આવે એટલે એની જેવા નાના તંતુ યાદ આવે જેને આપણે ફિમરી કહેતા. તો આ બેનું કામ, એકનું કામ તો કે મોટિલિટી આપવાનું એટલે કે પ્રચલન ક્ષમતા આપવાનું ઓલા બધા બેક્ટેરિયાને, અને ફિમરીનું કામ તો કે કોકની સાથે ચોંટી રહેવા માટેનું. બેક્ટેરિયા જે કોષમાં રહેતો હોય એને એનો હોસ્ટ કહેવાય. હોસ્ટ એટલે યજમાન. આ 2 આવે પછી ઓલા ત્રીજા નલિકામાં પ્રવર્ધો આવે એનું નામ પાછું પીલી આવે. હવે પાછા 1, 2 ને 3 એની અંદર પ્રોટીન કયા તઈ આવે? હે તો ફ્લેજેલા એટલે કસા તો એની અંદર ફ્લેજેલિન, પીલિન આવી ગયું ને, ફિમ્બ્રિલિન. તો આ બહારનું આવી ગયું પછી ઓલા આવરણ આવી ગયા. હવે તમે એમાં અંદર જાઓ તો ઓલા કોષરસ પટલમાં અંદરની તરફ વળેલા ભાગ આવે એનું નામ શું હતું? મેસોસોમ. તો સારું કોષરસ પટલ અંદરની તરફ પોતે વળે છે, અંતર્વલિત. આ જે એક ગુણ વિકસ્યો છે ને કોષરસ પટલનો એ ખૂબ કામનો છે. બરાબર આમ આપણે મેસોઝોમની ઉપર એટેચ કરીને એનું જેનોમિક ડીએનએ કર્યું હતું. એનું મુખ્ય ડીએનએ જનીન દ્રવ્ય. હવે એ ડીએનએ યાદ આવે એટલે ઓલો પાછો ડીએનએનો કટકો યાદ આવે જેનું નામ પાડ્યું હતું પ્લાઝમિડ. યાદ આવે ને? પછી તો કે હવે કોષરસ, પછી પટલ વગરની અંગિકા છે તો એની અંદર ઓલું રિબોઝોમ્સ યાદ આવે. પછી અંદર બધી સમાવિષ્ટ કણિકા યાદ આવે. અમુકમાં વળી સવિશેષ ગેસ વેક્યુઅલ યાદ આવે, વાયુ રસધાની. તો આમ આકૃતિ આંખ બંધ કરીને જોવો એટલે જે વસ્તુ યાદ આવે ને, જેટલા એના બધા ભાગ યાદ આવે ને એટલે એના ઓટોમેટિકલી તમને કાર્ય ફટાફટ આવે. પછી તમે બોર્ડ વર્ક વિચારો તો ઉપર 1માંથી 2 થતા યાદ આવે. આવશે ને આવું બધું યાદ?
પછી તમે કોષરસ પટલનું જ વિચારો તો હજી છેલ્લે કોલું તમને ક્રોમેટોફોર યાદ આવે. પછી ઓલા ઉપરમાં આમ કરીને જાવ તો પાછું એક ડીએનએ નીકળેલું હતું, પાછું ડીએનએમાંથી મેસેન્જર આરએનએ બન્યો હતો. ડીએનએમાંથી એમઆરએનએ બનવાની ક્રિયાને શું કહેવાય? ટ્રાન્સક્રિપ્શન અથવા પ્રત્યાંકન શુદ્ધ ગુજરાતીમાં. પછી એમઆરએનએની મદદથી એનું પછીથી ભાષાંતરથી અને એમિનો એસિડની લાંબી શૃંખલા બની જેનું નામ પડ્યું હતું પ્રોટીન. આ જે ઘટના છે એને આપણે શું કહેતા હતો કે ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતરણ. હવે રિબોઝોમ્સ ઉપર ઓલો મેસેન્જર આરએનએ બેઠ્યો તો એક પ્રશ્ન વારાઘડીએ રિપીટ થયા કરે છે. એક એમઆરએનએ, એક કરતાં વધારે રિબોઝોમ, એક કંબનીઓ એનું નામ પાડ્યું ઈધર પોલિઝોમ અથવા તો પોલીરિબોઝોમ. પછી એની અંદરથી ઓલી પાછી રિબોઝોમની શોર્ટ નોટ નીકળી તો એના બે પેટા એકમ હોય 50 ને 30 ઇઝ ઇક્વલ ટુ 70 એસ થાય સ્વેડબર્ગ. ઇનડાયરેક્ટલી ડેન્સિટીને સાઇઝ સૂચવે છે. રિબોઝોમ્સ હોય એની ઓલી આંકડાકીય માહિતી આપી કે ભાઈ એનું કદ કેટલું, જેટલું આપ્યું આપણી બુકમાં આપણે યાદ રાખવાનું 15 NM બાય 20 NM. આંકડાકીય માહિતી તમારે બહુ મસ્ત હરખીને ગોખી જ નાખવાની એટલે એક પ્રશ્ન પાકો. એના કેટલા માર્ક હોય નીટમાં? 4 માર્ક. રેડી? તો હવે આ આકૃતિ આ જે બોર્ડ વર્ક તમારા માઇન્ડમાં છે અને તમે જે બધું વાંચી નાખ્યું હતું એ પણ આની સાથે છે એટલે સોનામાં સુગંધ ભળી ગઈ મિત્રો. આ વર્કમાં જો આ તમે પેટર્નની અંદર અત્યારે આવી ગયા તો કાંઈ વાંધો નહીં આવે. હવે આજે જે આપણે ભણવાનું છે એ અંતઃપટલમય તંત્ર. એનું નામ જ કેવું છે? એન્ડો મેમ્બ્રેન સિસ્ટમ. એન્ડો એટલે ઇનસાઇડ, અંદરની બાજુ. અંતઃ મેમ્બ્રેન એટલે પટલ એટલે આવરણ. અંતઃપટલમય તંત્ર એટલે સિસ્ટમ. તો આમાં એક ભાગ તો નહીં હોય કારણ કે તંત્ર હોય. એક્ઝામ્પલ તરીકે જો આપણે જોઈએ કે પાચન તંત્ર હોય તો એમાં કોઈ પણ એક પાચક અંગ ન હોય, ઘણા બધા હોય. તો હવે આપણે તો અત્યારે વાત કરી રહ્યા છીએ કોષની. તો કોષની અંદર પડેલું અંતઃપટલમય તંત્રની અંદર અંગિકા એક નહીં હોય પણ ઘણી બધી હશે. તો કુલ 4 અંગિકા આની અંદર ભાગ ભજવે. એમાં પહેલી અંગિકા હું કહું તો એનું નામ છે અંતઃકોષરસ ઝાડ. બીજી અંગિકાનું નામ છે તો કે ગોલ્ગી બોડી અથવા ગોલ્ગી કાય. આપણે બધા નામ તો સાંભળ્યા છે ને. ત્રીજી અંગિકાનું નામ છે લાઇસોઝોમ ને ચોથું નામ છે રસધાની. આ 4 નો સમાવેશ આમાં થાય છે. પણ આની અંદર અત્યારે સમાવેશ કણાભસૂત્ર, હરિતકણ કે પછી ઓલી પેરોક્સિઝોમ એનો મેં નથી કર્યો. એનો આની અંદર સમાવેશ થતો નથી. શા માટે? તો કે આ જે 4 છે એ પરસ્પર અંદરો અંદર એકબીજાની સાથે કોઓર્ડિનેટેડ હોય. કાં તો ડાયરેક્ટ કાં તો ઇનડાયરેક્ટ, કાં તો પ્રત્યક્ષ કાં તો પરોક્ષ, એકબીજાની સાથે કોઓર્ડિનેટેડ છે. તો આવી રીતને કોઓર્ડિનેશન વાળી જે બધી અંગિકા છે એ બધી ભેગી થાય ને જે આપણે ટોપિક ભણવાનો છે બને એનું નામ શું પાડ્યું? અંતઃપટલમય તંત્ર. અંદરની તરફ આવેલું પટલમય તંત્ર. એટલે બધી અંગિકાની અંદર પડતો છે જે તો આપણને બધાને ખબર છે. તો આમાં 4 હું બોલ્યો ભાઈ. અંતઃકોષરસ ઝાડ, અંતઃકોષરસ ઝાડ, ઇંગ્લિશમાં એને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે હું અહીંયા ટૂંકમાં ER લખું છું. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે ER લખ્યું આપણે. સેકન્ડ ગોલ્ગી કાય, ગોલ્ગી પ્રસાધન પણ કહેવાય. ત્રીજું લાઇસોઝોમ અને ચોથું વેક્યુઓલ એટલે રસધાની. 4 વસ્તુનો એમાં સમાવેશ થાય. તો આપણે કુલ આ 4 અંગિકા આની અંદર ભણવાની છે. હવે હું પહેલું સ્ટાર્ટ કરું છું. અંતઃકોષરસ ઝાડ. હવે જોજો હું પહેલા બેક્ટેરિયા ડ્રો કરું છું. બેક્ટેરિયાનું મેં અત્યારે કોષરસ પટલ દોર્યું છે. આ કોષરસ પટલમાં અંદરની તરફ જોજો. હવે આમ એમાં ઓલો અંતર્વલનનો તો ગુણ છે જ તે ભાઈ. દેખાય છે ને બરાબર? ખૂબ ધ્યાન રાખવાનું છે. કોષરસ પટલ આવી રીતના અંદરની તરફ વળી ગયું તો ઓલું મેસોઝોમ બનવા તરફ આગળ વધ્યું. આવું થયું ને? પણ ઉત્ક્રાંતિ કઈ રીતને થઈ હશે? કઈ રીતને આમાંથી સુકોષ કેન્દ્રી કોષ બન્યો હશે? અહીંયા બધા બેક્ટેરિયા બન્યા, અહીંયા બધા વાયરસ બન્યા, અહીંયા બધા સુકોષ કેન્દ્રી કોષ બન્યા. આવું દુનિયામાં નથી થયું વિદ્યાર્થી મિત્રો. એક વસ્તુ ખાસ યાદ રાખજો. દુનિયા ઉપર ગમે એક સમયે એક પ્રકારનો સજીવ ઉત્પન્ન થયો. એ સજીવ ફૂલ્યો, એકમાંથી 2, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16, 16માંથી 32,
ટ્રિલિયન 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 ટ્રિલિયન. ખૂબ થયો ખૂબ થયો ખૂબ થયો ખૂબ થયો. એની અંદર અમુક ભાગ, આટલા બધા ઘણા બધા આવા હતા એક જ તે પ્રકારના સજીવ, એમાં જેની અંદર હું જે અત્યારે તમને બધા ફેરફારો દેખાડું છું એવી ટાઈપના થોડા ઘણા બધા ફેરફાર થયા, એટલે એ એક સજીવનું બીજું ગ્રુપ થઈ ગયું. હવે એ બધા ફલ્યા ફૂલ્યા, વધ્યા વધ્યા વધ્યા. આ બધું એમાં થયું હતું પહેલાં પાણીમાં. પાણીમાં એ બધા ફલ્યા ફૂલ્યા તો બે ટાઈપના સજીવ થયા. હવે આમાંથી આ બધા જે બધા ફલ્યા ફૂલ્યા ખૂબ થયા હજારો લાખો વર્ષો સુધી, એમાંથી અમુક ગ્રુપની અંદર બધા ચેન્જ થયા તો એ ત્રીજી પ્રકારના સજીવ બન્યા. એમાંથી પાછું બીજું એક ગ્રુપ આખે આખું કાંઈક અલગ બધું ચેન્જ વાળું થયું, એમાંથી પાછા ચોથી પ્રકારના સજીવ બન્યા. એ બધા ફલ્યા ફૂલ્યા ફલ્યા ફૂલ્યા ફલ્યા ફૂલ્યા. જેનામાં ચેન્જ ન થયો એ બધા એમને એમ છે. જેનામાં ચેન્જ થયા કરે તો એકમાંથી બીજા પ્રકારના, બીજામાંથી ત્રીજા પ્રકારના, પછી ત્રીજામાંથી ચોથા પ્રકારના સજીવ ઉત્પન્ન થયા કરે. એમ કરતા આ કરતા આ કરતા આ કરતા આ કરતા હાવ છેલ્લે ઉત્પન્ન થયેલા સજીવ લેટેસ્ટ દુનિયા ઉપર હજી હમણાં જ બન્યા હોય એવા કોણ? આપણે બધા સસ્તન વર્ગના પ્રાણીઓ. બેક્ટેરિયા વાયરસ તો આપણેથી કરોડો અબજો વર્ષ જૂના છે. સૌથી પહેલા વહેલા દુનિયા ઉપર આવેલા જે બધા છે. હ કોરોના તો પહેલાનો છે, હમણાં નથી આવ્યો, આ તો અત્યારે ખાલી બહાર આવ્યો. હવે હા આવી રીતના આમ થયું બરાબર. હવે તમે જોજો હજી આની અંદર વખતો વખત અંતરવલન થવા માંડ્યું. એટલે આમાં ને આમાં જ હું હવે તમને ચેન્જ કરીને સમજાવું છું. આમાં ને આમાં જ તે ચેન્જ. ઓકે, આમાં ને આમાં જો અહીંયાથી છૂટું, તેમાં અહીંયાથી છૂટું પડ્યું, અહીંયાથી છૂટું. આઈડિયા આવ્યો. આ મેં જે કર્યું એ કોષ કેન્દ્ર પટલ કર્યું, ને આ મેં જે કર્યું ઈ તો કે ઈ છે ઈ આપણે જે ટોપિક ભણવાનો છે ને અંતઃકોષરસ જાળ, ઈ કર્યું. એટલે પહેલા તો આ જ હતું ને, એટલે કે અંતઃકોષરસ જાળ માંથી જ કોષ કેન્દ્ર પટલ ઉત્પન્ન થયું. ખાસ યાદ રાખજો, અંતઃકોષરસ જાળ માંથી જ કોષ કેન્દ્ર પટલ ઉત્પન્ન થયું હોય એટલે ઈ એકબીજાની નજીક નજીક છે. આપણે જ્યારે જ્યારે દોર્યા ત્યારે એવી રીતને દોર્યું. હવે હું શું કરું છું તમે જુઓ. હું અહીંયા પહેલાં મારે અહીંયાથી સ્ટાર્ટ નથી કરવું, એટલે હું અહીંયાથી અત્યારે સ્ટાર્ટ કરું. એટલે હું અહીંયા પહેલાં કોષ કેન્દ્ર પટલ દોરી નાખું છું. આ એના છિદ્રો. આ 3D આપણે એનું પિક્ચર આપી દીધું કોષ કેન્દ્ર પટલનું. ભાઈ બધાને ખબર પડે છે ને? મજા આવી હોય બધી શરૂ થાય છે. અંદર હું મૂકી દઉં રંગસૂત્ર ઝાડ. રેડી? કોષ કેન્દ્રિકા પણ એકાદી મૂકી દઈએ ને, એ આ ઝાડની ઉપર જ ફરજિયાત મૂકવી પડે. એ તો બધાને ખબર જ છે ને, એ જ મૂકવી પડે. હરખી રીતને જોજો. હવે આની ઉપર મારે અહીંયાથી આ અંતઃકોષરસ જાળ બનાવવાની છે. હવે એ પહેલાં પહેલાં કેટલા વિદ્યાર્થીને ખબર પડી કે આ જો કોષ કેન્દ્ર પટલ હોય તો અહીંયાથી હું આમ કરું એ કોષરસ પટલ થયું, તો આ બધો વચ્ચે કોષરસ વાળો વિસ્તાર થયો. આ કોણ છે? કોષ કેન્દ્ર પટલ. આ બધો કોષરસ વાળો વિસ્તાર. અહીંયાથી આમ હું માનો કે કરી નાખું, આમ એક લાઈન, અહીંયા આપણે એક લાઈન કરીએ આમ આમ. આ કોણ થયું? રસ સ્તર, કોષરસ પટલ. એટલે આપણે બહુ મોટો કોષ અત્યારે વિચારી રહ્યા છીએ. અંદરનું બધું આપણે જોવું છે. ઇમેજિનેશન થોડું ઘણું કરવાનું છે. કોષનો આકાર જુદો જુદો. અત્યારે આપણે તો કે હાલો ગોળાકાર કોષ છે એમ માની લ્યો, ચાલશે? તો ગોળાકાર એ હોઈ શકે, અનિયમિત આકારનો હોઈ શકે. આપણે પહેલા લેક્ચરની અંદર આ બધું ભણી ગયા છીએ. હવે અહીંયા હું અત્યારે તમારી સામે દોરી રહ્યો છું. બ્લુ કલર લઈએ છીએ. હવે જોજો ભાઈ, બરાબર વ્યવસ્થિત ધ્યાન રાખવાનું છે.
હું દોરી રહ્યો છું અત્યારે અંતઃકોષ રસ જાળ. આખું ઈ પોતે આવી નલિકામય રચના ધરાવે અને ઝાડા આ પાછા બધા પરસ્પર અંદર અંદર એકબીજાની સાથે કનેક્ટિવિટીમાં છે. તમે જોયું ને? હવે જોજો, આટલું અત્યારે ભલે રહ્યું. રેડી? આખો એનો છેદ છે. એટલે આ ભાગ છે, આ ભાગ એ આ ભાગ છે, આખું નલિકામય. હવે એમાં મારે એના જે બધા પડ છે બહારના એની ઉપર આ હું આવી રીતને કરું એટલે આ મેં શું દોર્યું કહેવાય? રિબોઝોમ્સ એની સપાટી ઉપર. તો અહીંયા મેં જે અંતઃકોષરસ ઝાડ દોરી છે એ કણિકામય અંતઃકોષરસ ઝાડ છે. કણિકામય અંતઃકોષરસ ઝાડ. સુકોષ કેન્દ્રી કોષ છે એટલે રિબોઝોમ્સ. સુકોષ કેન્દ્રી કોષ છે એટલે રિબોઝોમ્સ એટીએસ પ્રકારના હશે ને? આની અંદર એટીએસ પ્રકારના. તો આ આખી આ બધી ટ્યુબ્યુલર આખી રચના છે. જેટલી જેટલી એની દિવાલ અહીંયા હોય, પછી ઓલા પણ પાછળ હોય, તો બધી જગ્યાએ રિબોઝોમ્સ પડ્યા છે. એટલે આવી જ અંતઃકોષરસ ઝાડ છે એનું નામ પાડું છું રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. કણિકામય અંતઃકોષરસ ઝાડ. કણિકામય અંતઃકોષરસ ઝાડ. હવે હું અહીંયા દોરું છું કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ. કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ. શાખિત પણ હોય, જોડાયેલી હોય, એટલે આખું ઝાડાકાર જે વધારે પડતું ઝાડા જેવું બને ને એ આ કણિકા વિહીનથી બને. જો આની સપાટી ઉપર હું રિબોઝોમ્સ નહીં મૂકું એટલે આ થઈ કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ. કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ. કેટલાય હોય આવી રીતના. આમ તમે અહીંયા સાઈડમાં વિચારો, અહીંયા વિચારો, અહીંયા આમ કરીને ઓલા પણ પાછળની બાજુ પડીશ ત્યાં વિચારો. હાલ છે. રેડી? તો આ જે બધા એકમ છે ને આ બધાને સિસ્ટર ના કહેવાય. એ હમણાં આવશે. અને ઘણી બધી હોય તો કહેવાય સિસ્ટરની. એમાં આપણે સિસ્ટરની જ યાદ રાખવું પડશે, એમાં કંઈ બીજું હાલવાનું નથી. સિસ્ટર તો બધાને યાદ જ હોય એટલે આપણને યાદ રહી જશે. તો આની ઉપર એક પણ જગ્યા એ રિબોઝોમ્સ ન હોવાથી આને હું અડું તો એ સ્મૂધ લાગે, લીસી. એટલે એનું ઇંગ્લિશમાં નામ સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, SER. સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આની ઉપર રિબોઝોમ્સ નામની કણિકા ચોટેલી હોવાથી જો હું એને અડું તો મને રફ ફીલ થાય. એટલે આનું નામ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એને RER કહેવાય. રેડી? હમણાં આ બે હું કામ કરે એ આવશે, આપણે શીખશું. પણ અત્યારે એક ઇન્ટરેસ્ટિંગ બાબત એ આવી કે પહેલાં આ નહોતું એમ માની લ્યો. આ બધું પટલવાળું અંદરની તરફ આવી રીતને વળેલું ને આવી બધી ચપટી નળીઓ બનીને આવું કાંઈ હતું નહીં, સિસ્ટર ને બિસ્ટરની હતું નહીં, એમ આપણે અત્યારે માની લ્યો. બરાબર? હવે આ જેમ જેમ બનતું ગયું એમાં શું થયું તો કે પહેલાં આ જે કોષરસવાળો ભાગ એકલો જ હતો ને, પહેલાં તો આવું કાંઈ હતું જ નહીં. પછી થોડો કામ કરીને મેસોઝોમ હતો, આટલું જ હતું. તો પહેલાં તો એકલો ખાલી કોષરસવાળો જ ભાગ હતો. હવે આમ કરીને એ પોતે અંતરવાળા નામ કરીને પામ્યું. તો આમાં જે અંદરનું દ્રવ્ય હોય આ અંદરનો વિસ્તાર થયો અને આ બહારનો વિસ્તાર થયો. તો થયું હું તો કે કોષનો જે અંદરનો વિસ્તાર હતો એ આ બધું બન્યું એટલે બે ભાગમાં વિભાજિત થઈ ગયો. એક બહારનો વિસ્તાર ને એક અંદરનો વિસ્તાર. અંદરના વિસ્તારને લ્યુમિનલ વિસ્તાર કહેવાય. એનું નામ આપણે લખશું લ્યુમિનલ. ગુજરાતી કરું લ્યુમિનલનું, મજા આવે ને? લ્યુમિનલ.
આ એક્સ્ટ્રા લ્યુમિનલ બાહ્ય ઇઝ ઇક્વલ ટુ આનું શું બીજું નામ? કોષરસ. આ સી તો કોષરસ છે ને, આ કોણ છે? કોષરસ પટલ. તો એક્સ્ટ્રા લ્યુમિનલ વિસ્તાર એટલે જ કોષરસ, અથવા તો પછી કોષરસનું બીજું નામ એક્સ્ટ્રા લ્યુમિનલ વિસ્તાર. ખાસ યાદ રાખવાનું છે. ને જે અંદરનો છે એ શું કહેવાય? લ્યુમેન. ખરેખર છે ને લ્યુમેન એટલે પોલાણ થાય, ગુહા થાય. લ્યુમેન એટલે પોલાણ. હું આમ કરું, આ છે લ્યુમેન થયું, આ છે લ્યુમેન થયું, એટલે કે ગુહા થઈ, પોલાણ થયું. તો અંદરનો ભાગ, બહારનો ભાગ. પણ પહેલા આ ભાગ અહીંયા આ એક પડ આવી ગયું એટલે બહારનો ને અંદરનો આવી રીતને બે ભાગમાં વિભાજિત થયો કહેવાય. આ બધી આપણી ટેક્સ્ટ બુકની લાઈનો છે, બધા શબ્દો, બધા વાક્યો, એ બધું સમજાવવા માટેની હું અત્યારે તમારી સામે બધા પ્રયત્નો કરી રહ્યો છું. આવડી જશે બધું. હવે આના બધા આપણે કામ જોઈએ. તો જો આની ઉપરથી આપણને ખબર પડી કે અંતઃકોષરસ જાળ છે એ આવલા કોષ કેન્દ્ર પટલની સાથે જોઈન્ટ જ હોય. હજી તો આમાંથી જ પાછું ગોલ્ગી કાય ઉત્પન્ન થાય ને પછી ગોલ્ગી કાયમાંથી લાઇસોસોમ ઉત્પન્ન થવાનું છે. એ તો આપણે પાછું શીખીને બેઠા છે. એટલે ગોલ્ગી કાય અહીંયા જ પડી હશે, કોષ કેન્દ્રની નજીક જ હોય. અહીંયા જ કાંક હું એને દોરી નાખીશ. આમ મારે દોરવી પડે આની નજીક, અહીંયા 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 કાંક, પણ અહીંયા આપણે દોરશું. ગોલ્ગી કાય એનો જ્યારે વારો આવે ત્યારે એ રીતે કરશું. હવે આનું પહેલાં આપણે કાર્યની અંદર જઈએ. તો જ્યાં પણ કણિકામય અંતઃકોષરસ જાળમાં રિબોઝોમ્સ હોવાના, તેથી કરીને તે ખાલી જગ્યાના સંશ્લેષણ સાથે સંકળાયેલું હોય. આન્સર શું આવશે? રિબોઝોમ્સ છે. પ્રોટીનના સંશ્લેષણ સાથે સંકળાયેલું, એટલે આનું કાર્ય તો કે પ્રોટીન ઉત્પન્ન કરવાનું. આ પ્રોટીન ઉત્પન્ન કરશે, પ્રોટીનનું નિર્માણ કરશે. જ્યારે કણિકા વિહીન અંતઃકોષરસ જાળ છે એ લિપિડનું સંશ્લેષણ કરશે. લિપિડનું સંશ્લેષણ કરે. એની ઉપર રિબોઝોમ્સ પડ્યા જ નથી. તો હવે રિબોઝોમ્સ જેની ઉપર ન પડ્યા એમાંથી પ્રોટીન તો કોઈ દિવસ બનવાનું નથી. તો એ શું બનાવે છે? તો કે લિપિડ બનાવે છે. હવે કેવું થાય? તો કે પ્રોટીન, હવે હું એક છે ને પ્રોટીન, એક પ્રોટીનનું નામ લખું છું. ઇન્સ્યુલિન ઇઝ અ પ્રોટીન. એક્ઝામ્પલ તરીકે ઇન્સ્યુલિન, ઉદાહરણ તરીકે ઇન્સ્યુલિન. એક લિપિડ અંતઃસ્ત્રાવ કે જે નેચરમાં લિપિડ હોય એવો એક અંતઃસ્ત્રાવ લખું છું. કોર્ટિસોલ એડ્રિનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય. ઓકે, કોર્ટિસોલ એડ્રિનલ ગ્રંથિ તો તમને બધાને ખબર હશે કે મૂત્રપિંડની ઉપરની બાજુ આવેલી છે. જો એનો આપણે છેદ લઈએ ને તો એમાં કુલ બે ભાગ જોવા મળે. એક વચ્ચેનો ભાગ અને એક બહારનો ભાગ. બે ભાગ. બહારનો ભાગ છે એને બાહ્યક કહેવાય, વચ્ચેના ભાગને મજ્જક કહેવાય. જે બાહ્યક હોય ને એ ભાગમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ મેજોરિટી સ્ટેરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ હોય. સ્ટેરોઇડ છે એ લિપિડનો એક પ્રકાર છે. એની અંદર આલ્ડોસ્ટેરોન આવે, એની અંદર કોર્ટિસોલ આવે, એમાં પાછું આની અંદર એ પાછું એક મિનરેલો કોર્ટિકોઇડ આવે, પછી ગ્લુકોકોર્ટિકોઇડ આવે. આ બધા કોર્ટિકોઇડ પ્રકારના હોય. તો આ બધાનો નેચર કેવો છે? તો કે આ બધા નેચર લિપિડ છે. તો સારું, એક પાછું અત્યારે તમારી સામે નવું આવ્યું. આગળના 3 લેક્ચરમાં એક આવ્યું હતું પોલિસેકેરાઇડ શર્કરા એટલે કે કાર્બોદિત. બીજું આવ્યું હતું એમિનો એસિડની લાંબી શૃંખલા ઇઝ ઇક્વલ ટુ પોલીપેપ્ટાઇડ ઇઝ ઇક્વલ ટુ પ્રોટીન. આજે લિપિડ આવ્યું. તો જેવી રીતે પોલિસેકેરાઇડના ઉદાહરણ સેલ્યુલોઝ, સ્ટાર્ચ અને ગ્લાયકોજન, બધાના મોનોમર તો જનરલી ગ્લુકોઝ જ હતા. એની વચ્ચે કયો બંધ આવ્યો હતો? ગ્લાયકોસિડિક. એવી રીતે પછી ઓલી પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીન, એના મોનોમર એમિનો એસિડ હતા. એમિનો એસિડ વચ્ચે કયો બંધ આવ્યો હતો? તો કે પેપ્ટાઇડ. નામ યાદ હોવા જોઈએ હવેથી. હવે આજે જે લિપિડ આવ્યું, તો લિપિડની અંદર બે અણુ હોય. એક હોય ફેટી એસિડ અને બીજું ગ્લિસરોલ. ફેટી એસિડ અને ગ્લિસરોલ એ બે એકબીજાની સાથે જોડાઈને પછી લિપિડ બને. તો એમાં જે બંધ બને એને આપણે કહીશું એસ્ટર બંધ. એસ્ટર. 3 ઘટક કાર્બોદિત, પ્રોટીન, લિપિડ. કાર્બોદિતની અંદર આવેલો બંધ, જો એ બધા એકબીજાની સાથે જોડાયેલા હોય તો તેમાં બંધ હોય તો બંધ ગ્લાયકોસિડિક.
પછી પ્રોટીનમાં એમિનો એસિડની વચ્ચે બંધ પેપ્ટાઇડ, લિપિડમાં ફેટી એસિડ અને ગ્લિસરોલની વચ્ચે બંધ એસ્ટર. હજી એક ન્યુક્લિક એસિડ બાકી રહ્યો, એમાં જે બંધ આવશે એ આવશે ફોસ્ફોડાએસ્ટર. ફોસ્ફોડાએસ્ટર, આ જે એસ્ટર છે એની બદલે ફોસ્ફોડાએસ્ટર બંધ એ આવશે, તારે થોડું ઘણું કહેશું. તો હવે આની અંદરથી પ્રશ્નમાં મજા પડે એવું આવશે. ઇન્સ્યુલિન મેં ઉદાહરણ લીધું છે પ્રોટીનનું, અને એડ્રિનલ ગ્રંથિના બાહ્યકમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્રાવ સ્ટેરોઇડ, એકાદાનું આપણે નામ અત્યારે રાખીએ, બરાબર છે. હવે ઇન્સ્યુલિન છે એ પોતે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય. આપણને એમ પૂછે કે સ્વાદુપિંડના કોષમાં કયા પ્રકારની અંતઃકોષરસ જાળ સુવિકસિત હશે? તો તમારે જોવાનું પહેલાં, જો અંદર છે ને પ્રશ્ન હોય ને એમાં તે જનરલી આપણને ખબર પડે કે આપણે કઈ દિશામાં જવાનું છે. સ્વાદુપિંડના કોષમાં કયા પ્રકારની અંતઃકોષરસ જાળ, તો અંતઃકોષરસ જાળના પ્રકાર હશે એ તો પહેલાં આપણને ખબર પડી. તરત જ આપણને સેલવાળો પાઠ યાદ આવે એટલે આપણને ખબર પડે. હા હો સાહેબ, કહેતા હતા કે જો એની ઉપર રિબોઝોમ્સ ગોઠવાયેલા હોય તો એને કણિકામય અંતઃકોષરસ જાળ કહેવાય, અને જો એની ઉપર કાંઈ ન હોય તો સારું લીસું લીસું લાગે તો એને લીસી કહેવાય, સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. પછી સાહેબે શું લખ્યું હતું તો કે આરઈઆર છે એ પોતે પ્રોટીનનું નિર્માણ કરે છે, કારણ કે એની ઉપર રિબોઝોમ છે એટલે એના દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ થવાનું. ઇન્સ્યુલિન તો પાછો પ્રોટીન છે. હવે ઇન્સ્યુલિન પ્રોટીન છે એવું તમારે 11મા ધોરણના છેલ્લા પાઠમાં આવશે, 22મા પાઠમાં. આ તો મેં અત્યારે એક્ઝામ્પલ લીધું છે, આમાં તો કાંઈ બધું નહીં લખેલું હોય. આનું તો તમારે જેટલું ભણવાનું એ તો હમણાં તમે આજે મારું લેક્ચર પૂરું કરશો ને ત્યાં તમને બધું યાદ હશે. તમે જ્યારે વાંચશો ને તારે ઓલું બેક્ટેરિયું તો ટફ કહેવાય, બહુ જ ટફ કહેવાય બેક્ટેરિયું. આ બધું એવું હવે હેલું બધું ભણવાનું શરૂ થયું. હા, જીવાણું આપણે ભણીએ બેક્ટેરિયું, ઇટ વોઝ વેરી વેરી ટફ એમ. તો આવડી ગયો. આન્સર શું આવશે? RER. હવે પ્રશ્ન પૂછવાની બીજી એક પેટર્ન. આમાં તો હારા 4 ઓપ્શન બનાવવા હોય તો શું બને? તો કે એક બને RER, બીજો બને SER, એટલે કે પહેલી વેલી કણિકામય અંતઃકોષરસ જાળ, બીજી લીસી અંતઃકોષરસ. પછીના બધા ઓપ્શન શું બને? કારણ કે પછી તો અંતઃકોષરસ જાળના પાછા બીજા 2 તો ટાઈપ તો છે નહીં. એટલે આ ટાઈપનો પ્રશ્ન પૂછાય તો એ પોતે કઈ રીતને પૂછાય? તો કે નીચેના 4 વાક્યમાંથી કયું વાક્ય સાચું? કયું વાક્ય સાચું? એમાં એક સાચું વાક્ય કયું આપ્યું હોય? સ્વાદુપિંડના કોષોની અંદર કણિકામય અંતઃકોષરસ જાળ સુવિકસિત હોય છે. સાચું પડે ને? અત્યારે આપણી બુકમાં આવું વાક્ય શું લખેલું હશે? અત્યારનું જે તમારી પાસે મટીરિયલ તમને આપવામાં આવ્યું છે એની અંદર શું હશે લખેલું? તો કે સક્રિય રીતે જે કોષો પોતે પ્રોટીનનું સંશ્લેષણ કરતા હોય કે એનો સ્ત્રાવ કરતા હોય, એટલે કે એમાંથી એને મુક્ત કરતા હોય, આવા કોષોની અંદર RER એટલે કે કણિકામય અંતઃકોષરસ જાળ સુવિકસિત હોય છે. આમાં એવું લખ્યું હોય, અને એની જેવું આ લિપિડ માટે લખ્યું હોય. કેવું એક નવું કામ આવ્યું ખબર છે તમને, તમારા માઇન્ડમાં રાખવાનું. આખું જ્યારે બાયોલોજી ભણો ત્યારે કયા કોષો પ્રોટીન ઉત્પન્ન કરે છે ને કયા કોષો લિપિડ ઉત્પન્ન કરે છે, એવું જ્યારે આવે ત્યારે લિપિડનું ઉત્પાદન થતું હોય ને એમાંથી સ્ત્રાવ થતો હોય, બહાર આવતો હોય ત્યારે તમને શું યાદ આવવું પડે? યસ, સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, લીસી અંતઃકોષરસ જાળ આની અંદર સુવિકસિત હશે. આવું જોઈએ ને? તો અંતઃકોષરસ જાળ એની વ્યાખ્યા કેવી થશે? એની સમજણ કેવી થશે અંતઃકોષરસ જાળની? તો કે કોષરસમાં પથરાયેલું પટલ એટલે કે પળવાળું નલિકામય તંત્ર કે જે ઝાડની જેમ ગોઠવાયેલું છે એને અંતઃકોષરસ જાળ કહેવામાં આવે છે. આ મેં તમને અત્યારે અંતઃકોષરસ જાળ વિશેની આટલીક માહિતી આપી. પણ હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આની સાથે જ મારે સંલગ્નતા કેળવીને પાછી તમને ગોલ્ગી કાય તો આજે સમજાવી જ દેવી પડે, એ વગર ચાલે જ નહીં. એટલે ગોલ્ગી કાયમાં હું જાઉં છું. સાલ તમે વાંચજો, લગભગ 1898ની સાલમાં કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી. પણ એની હિસ્ટ્રી બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જાણવા જેવી છે. એની પહેલાં આપણે જેમ કરીએ છીએ હું તમને 30 સેકન્ડ આપું છું. આ મેં જે સમજાયું એ વ્યવસ્થિત જોઈ જાઓ. આના મિનિમમ 6, 7, 8 વાક્ય અત્યારે તમારા માઇન્ડમાં આવી જ જવા જોઈએ. 6, 7, 8 વાક્ય. 30 સેકન્ડ.
ઓકે, આપણે અત્યારે તમારી સામે મૂકી દીધી. આખું તમે જુઓ ને તો એ પોતે સુવિકસિત, હાઈલી ડેવલપ્ડ, આમ ઠેઠ જતું હોય, આમ ઠેઠ જતું હોય. ઓકે, પણ અહીંયા મારે અત્યારે ગોલ્ગી કાઈની આકૃતિ દોરવાની છે, એટલે મારે આ ભાગ ખાલી રાખવો જોઈએ. એટલે મેં આમ કરીને કાપી નાખ્યું વચ્ચેથી, આ એનો છેદ આપણે લઈ લીધો. એટલે એ પોતે કોષરસ પટલથી કે કોષ કેન્દ્ર પટલ સુધી લંબાયેલી કોષરસમાં આવેલી નલિકામય પટલમય ઝાલાકાર રચના કહેવાય. આટલું આપણને યાદ રહ્યું. આમ થઈ ગયું. આ ભાગ બે ભાગમાં વિભાજિત. લ્યુમિનલ અંદર, એક્સ્ટ્રા લ્યુમિનલ એટલે કે કોષરસ, જેની ઉપર રિબોઝોમ છે, RER, તે પોતે પ્રોટીન સંશ્લેષણ કરે. એક આપણે એક્ઝામ્પલ લીધું પ્રોટીનનું, ઇન્સ્યુલિન. જેની ઉપર રિબોઝોમ્સ નથી, લિસ્યંત કોષરસ જાળ, લિપિડનું સંશ્લેષણ, એમાં આપણે લીધું એડ્રિનલ બાહ્યકનું એકાદ અંતસ્તરનું નામ મેં અત્યારે મૂકી દીધું. અમસ્તું ખાલી. બાકી તમારે અહીંયા લિપિડ તરીકે આટલું ખાલી યાદ રાખવાનું છે, લિપિડનું સંશ્લેષણ થાય એટલું. હવે આ જે ગોલ્ગી કાઈ છે ને, એની આપણે હિસ્ટ્રીમાં આવીએ. ઘુવડ, મરી ગયેલું ઘુવડ, એમનો ચેતાકોષ બહાર કાઢ્યો. કોણે? કેમિલો ગોલ્ગીઓ. એની ઉપર એક સિલ્વર નાઇટ્રેટ, AgNO3, તમારે કેમિસ્ટ્રીમાં આવશે. Ag એટલે સિલ્વર, તમને બધાને ખબર હશે. AgNO3 એટલે સિલ્વર નાઇટ્રેટ. તો એ AgNO3 બહાર કાઢ્યું અને એનું એકાદ બે ટીપું મૂક્યું, એટલે ઓલા અભિરંજકની જેવી વાત આવી. અભિરંજક જેવી વાત આવી. તો આ જે સાયન્ટિસ્ટ હતો ને, કેમિલો ગોલ્ગી, એણે માઇક્રોસ્કોપની અંદર જોયું સ્લાઇડ. પહેલાં ઓલા ઘુવડના મગજમાંથી થોડોક ભાગ એને બહાર કાઢ્યો હોય, એને આટલા એવા કાચની સ્લાઇડ ઉપર મૂકી હોય, એની ઉપર AgNO3 નાખ્યું હોય, થોડીક વાર સુધી રાખ્યું હોય. ઓલું જે અભિરંજક છે એ એને રંગ લગાડે, એની હારવાર કાંક બધી, અને એની અંદર ટૂંકમાં એ ચોંટી ગયું. પછી એની ઉપર એક નાનકડી એવી સ્લાઇડ મૂકે. તે એકદમ પટલી ગ્લાસની આખી એક ફિલ્મ જેવી, એક આખી આવરણ જેવું છે, પણ એ બિચારું પટલું હોય ને સ્લાઇડ હોય થોડીક વધારે પડતી જાડી હોય. બે તે કાચનું જ છે, પણ એક જાડો કાચ ને એક એકદમ પાતળો. પછી એને માઇક્રોસ્કોપમાં જોયું ને, તો એણે જોયું કે હારું કોષ કેન્દ્રની નજીક બહુ આમ થપ્પીની જેમ ગોઠવેલું, આખી સઘન રીતે એની ગોઠવણ થયેલી, આવું કાંક જથ્થામાં એક રચના પડી છે. પછી તે વખતે તો બધા સાયન્ટિસ્ટો કોક ઓલા દેશમાં કામ કરતા હોય, કોક આ દેશમાં કામ કરતા હોય ને, એ બધાએ જેટલું કોષની ઉપર કામ કરેલું, એ આ પાછું કેમિલો ગોલ્ગી પાછો વાંચતો હોય કે ઓકે આવા બધા કામ થયા છે. તો એ બધા સાયન્ટિસ્ટોએ જે એમને જે બધી રચનાઓ જોવા મળી હોય એ બધી વાંચતા ગયા, એના બધા ગુણધર્મ ને એવું આવું ના તેને, એમાં આની જેવું કાંઈ એને હાથમાં આવ્યું નહીં. એટલે કેમિલો ગોલ્ગીના નામ ઉપરથી એના નામને બહુમાન માટે આ જે રચના છે એનું નામ પડ્યું ગોલ્ગી કાય. એને આપણે ગોલ્ગી પ્રસાધને કહેવાય, એને આપણે ગોલ્ગી બોડી કહેવાય. બોડી એટલે કાયા, રાઈટ? તો એની અંદર પાછા ઘણા બધા ભાગ છે. આનું આપણે સ્ટ્રક્ચર સમજવા માટે તમે બધા ભાખરી ખાવ છો? ભાખરી ગોળ હશે ને, આમ હોય, ખબર છે? અંતરગોળ, બહિર્ગોળ, આવો ભાગ હશે ને. તો આ એક ભાખરી છે એમ માનો, એની ઉપર બીજી ભાખરી હાલશે ને, ત્રીજી. એવી રીતને ભાખરીનો થપ્પો 4 થી 8 ભાખરી. ઓકે, આ 4 થી 8 ભાખરી. હવે એનું બહુ વચન થઈ ગયું. એને હું કહીશ તો કે 4 થી 8 સિસ્ટરની. આનો જે એકમ હતો એમાં તે પાડ્યું હતું, પણ આમાં સિસ્ટરની હોય એવું આ મેં જે તમને મટીરિયલ અત્યારે મોકલાવ્યું છે ને એમાં નહીં લખ્યું હોય, પણ આની તે સિસ્ટરની જ કહેવાય. આમાંથી જ ઓલી ગોલ્ગી કાંઈ જન્મેલી છે, આમાંથી જ ગોલ્ગી કાંઈ. એટલે આ સિસ્ટરની થપ્પીની માફક આમ જોઈએ તો ભાખરીની થપ્પી, પણ આમ તમે કલ્પના કરો તો આ 1, આ 2, આ 3, આ 4, આખું આવી રીતના. એને કોન્સેન્ટ્રિક ગોઠવણ કહેવાય, સમકેન્દ્રિત ગોઠવણ. ખરેખર સમકેન્દ્રિત ગોઠવણ કોને કહેવાય સમજી લ્યો. આ એક ગોળ છે ને, આની આજુબાજુ હું આમ કરું ને, આમ પછી પાછું આમ કરવું, ત્રીજું, ચોથું, પાંચમું, એને શું કહેવાય? સમકેન્દ્રિત ગોઠવણ, કોન્સેન્ટ્રિક, રાઈટ? આવો અહીંયા પરફેક્ટ 100% તો એવું ન જ હોય ને. કોઈ પણ જગ્યાએ આપણને કોઈ કેમ કે ગોળાકાર કોષ, તો પરફેક્ટ ગોળાકાર કોષ હોય? એ તો જીવન છે ને, એની અંદર થોડો ઘણો કોષરસ આમ તેમ થાય તો સ્લાઇડી આગો પાછો થઈ જાય. એક્ઝેક્ટ કોઈ દિવસ આકાર એમાં હોય નહીં. તો એ મારે અહીંયા દોરવાનું. આમ
જેટલી નળીઓ થાય એટલી. પણ એ બધા એકમ મારે પાસે દોરવા પડશે આની જ જેવા. પણ આ જે આખી આખી ભાખરી છે એનો જે ડાયામીટર તો હશે ને અમુક, એ હોય 0.5 મ્યુએમથી 1.0 મ્યુએમ. એ આપણી ટેક્સ્ટ બુકના આંકડાકીય માહિતી આપી છે, પછી તમે બધા વાંચજો. હવે એ અહીંયા હું અત્યારે ગોઠવું છું અહીંયા, તો એ મારે અત્યારે ગોઠવવાની કેમ આવશે? તો કે મારે અત્યારે જેમ ગોઠવવાની આવશે ને એનું હું એક અત્યારે અહીંયા આવું સામાન્ય એક પિક્ચર તમારી સામે મેં દોરી કે ઓહો ભાઈ મારે કંઈક આવી રીતને દોરવાનું છે, રાઈટ? હવે હું એને દોરવાની શરૂઆત કરું છું. જોતા જજો, પછી તમને આ બધું સમજાય તો જવાનું જ છે. સમજાયું? હે જોજો, હવે વ્યવસ્થિત ધ્યાન રાખજો. કોષ કેન્દ્રની આ નજીક જ હોય, અહીંયા કે અહીંયા જ આપણે આને જો તો આ ભાગ છે ને, આ ભાગ મેં આમ દોર્યો છે. એ કેવો થયો? બહિર્ગોળ ભાગ થયો. અને અહીંયા છે ને ખાડો છે, આમ આ છે ખાડો છે આમ. ઓકે, આ છે ખાડાવાળો ભાગ છે, આ ભાગ છે ખાડાવાળો ભાગ છે, આ ખાડો છે. એ ભાગ કયો થયો? અંતર્ગોળ થયો. પાકું? આ છે એને સિસ, આ છે એને ટ્રાન્સ. સિસ ફોર્મિંગ પાર્ટ, બનતો, જે નિર્માણ પામતો છે. ટ્રાન્સ છે એ પોતે વેલ ડેવલપ છે, પોતે મેચ્યોર છે, બની ગયેલો, એટલે મને મેચ્યોર લખ. ફોર્મેશન, સિન્થેસિસ, નિર્માણ પામવું, રાઈટ? અને મેચ્યોર થઈ ગયેલો, ડેવલપ થઈ ગયેલો. તમે બધા મારો આ આખો પાઠ એક ભણી લેશો ને એટલે બાય માઇન્ડ બાયોલોજી ભણવા માટે મેચ્યોર થઈ જશો, ડેવલપ થઈ જાય. ओके, हाँ देसी भाषा में समझाओ. क्योंकि सास भी कभी बहू थी, ये बहू है तो ये सास है, तो सास तो मैच्योर જ હોય ને. ઓકે, આ ફોર્મ થઈ રહ્યો છે, આને શું કીધું? સિસ. આ પોતે ફોર્મ થઈ ગયો છે, વેલ ડેવલપ થઈ ગયો છે. નાવ ઇટ ઇઝ રેડી ટુ ઇટ્સ વર્ક. આનું તે કાંઈ કામ ન હોય એવું ન હોય, કામ તો હોય જ. હવે આ જે છે સિસ્ટરના એક અને આ છે, એ બેમાં પાછો એની અંદર બધા બેમાં ડિફરન્સ તો જોવા મળે. જો આમાં બધી વેસિકલ એટલે કે પુટિકા હું અહીંયા દોરી નાખું છું, રાઈટ? ભાગ બધા દોરી નાખીએ. આ બધી પુટિકાઓ હમણાં એનું તે કામ આવશે. અહીંયા આપણે પુટિકા દોરી નાખીએ, આ બધાના કામ આવવાના છે. વેસિકલ એટલે પુટિકા. આ મેં જે અત્યારે બધી દોરી અને શું કહેવાય? પુટિકા કહેવાય, એટલે કે વેસિકલ કહેવાય. તો ઓલા સિક્કાની થપ્પીની જેમ ગોઠવણ છે, એક બીજો ત્રીજો. એટલે આપણે તમે અહીંયા છે ને ભાખરીની થપ્પી જ મૂકી દો, કે આપણને વાંધો નથી. અને ભાખરીની થપ્પી મૂકી દી, આમ કરીને વચ્ચેથી કાપી નાખ્યું. ભાખરીને થપ્પો મૂકીને આમ કરીને વચ્ચેથી કાપી નાખ્યો. આખી ભાખરીની થપ્પી હતી, આમ કરીને વચ્ચેથી આપણે કાપી નાખી, હાલશે. સમજણ બહુ ઇઝી તમને પડશે. હવે જો ભાઈ, આ જ મુખ્ય કાર્ય છે. શું કરે આ બધા? એના જે બધા ભાગ દેખે છે અંદરની બાજુએ, એ પોતે કોઈ પણ દ્રવ્યોની ગોઠવણ કરશે.
એનું અંદર એરેન્જમેન્ટ કરશે, એનું અંદર પેકિંગ કરશે, અને પછી ત્યાંથી એને જ્યાં જવું હોય ત્યાંથી એને પછી મુક્ત કરશે. દ્રવ્યોનું પેકેજિંગ કરવાનું આનું મુખ્ય કાર્ય થયું. આમ આ બધા 1 2 3 4 થી 8 આવી ચપટી કોથળીઓ જેવી રચના છે, પણ એ પાછી અંદરો અંદર એકબીજાની સાથે જોડાયેલી આની જેમ. તો સારું છે તો આની જેવું જ તે જો, આમાંથી જ ઉતરી આવ્યું છે ને, આમાંથી જ બન્યું છે ને. જ્યારે પણ ઉત્ક્રાંતિની ઘટના હાલતી હશે ત્યારે આ બધી વસ્તુ થશે. આપણે કોષ વિભાજન જ્યારે પાઠ ભણશું તે વખતે આપણે જોશું કે કોષ વિભાજન, કોષ જ્યારે એકમાંથી બે થતો હોય ને ત્યારે બહુ જ તે મજાની ઇન્ટરેસ્ટિંગ એની અંદર ઘટના બને. એની અંદર કોષ કેન્દ્ર પટલનું વિઘટન થાય, બધી અંગિકાઓ ટૂંકમાં છુમંતર થઈ જાય, અને પાછી બધી અંગિકા રિફોર્મ થાય. ફરી વખત જ્યારે રિફોર્મ થતી હોય ને ત્યારે તે આ ટાઈપની ઘટના અંદર જોવા મળે. ઓલું આખું કોષ કેન્દ્ર પટલ અંતઃકોષ જાળમાંથી બને, તો નેચરલી તે વખતે ગોલ્ગી કાંઈ બનતી તો હશે જ તે ને. હાલો એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું. સપોઝ એક કોષની અંદર કણાપસૂત્ર 4 છે, 4 બરાબર. એ કોષ જ્યારે એકમાંથી 2 થશે, એકમાંથી 2, ત્યારે દરેક કોષની અંદર કણાપસૂત્ર કેટલા હોય? 2 2 ન હોય, 4 હોય. 4 જ તે હોવા જોઈએ ને. આપણા શરીરમાં 10 ની ઉપર 14 ઘાત 10⁻14 કોષ છે, અને આપણે એક ખાલી ફલિટાંડ નામના કોષમાંથી બન્યા છે. તો માનો કે ફલિટાંડની અંદર કણાપસૂત્ર 1 કરોડ હોય સપોઝ, તો એ માનો કે 1માંથી 2 થાય. આ તો મેં આટલા બધા ધારી લીધો, 1 કરોડ. માનો કે 1માંથી 2 થાય તો દરેકમાં 50 લાખ. પછી પાછા 2માંથી 4 થાય તો કે 25 લાખ. તો આવી રીતને 10⁻14 સેલ થાય તો બધું શું મંતર થઈ જાય, કાંઈ અડધું બળધું તો કાંઈ હોઈ ન શકે. એટલે જનરલી શું હોય તો કે કોષ હોય એની અંદર માનો કે અંગિકા, એટલે કે સપોઝ એક આપણે અત્યારે ધારેલી કણાપસૂત્ર 4 છે, તો જ્યારે કોષ 2 થાય ત્યારે એ પાછી દરેક કોષમાં 4 થઈ જાય. તો એનો મતલબ એમ કે કણાભસૂત્ર બેવડાતા હોવા જોઈએ, એટલે કે 4માંથી 8 થતા હોવા જોઈએ. એ થતું હોય. એક જગ્યાએ લિટલ આખે 11-12 સાયન્સમાં આની વિશે એક જગ્યાએ ઉલ્લેખ આવશે, ત્યારે હું તમને કહીશ કે એ સારું કઈ રીતને થાય. બરાબર, કણાપસૂત્ર આવશે તારે. તો આ બધાને ખબર પડી ગઈ. ડેવલપિંગ ફેઝમાં છે સીસ, નિર્માણ પામતો, મેચ્યોર થઈ ગયેલો, સુવિકસિત થઈ ગયેલો. એનું નામ શું પાડ્યું? ટ્રાન્સ. આ ભાગ છે એ કેવો છે? આ અંતર્ગોળ. આ છે એ કેવો છે? બહિર્ગોળ. રેડી? હવે માનો કે કોઈ એક હું અહીંયા પુટિકા ડ્રો કરું છું, એની અંદર અમુક દ્રવ્ય મૂકું છું, તો એ સૌથી પહેલા તો જશે કયા એરિયા પાસે? સીસ પાસે જ તે. જો એને આ દ્રવ્ય બહાર કાઢવું છે તો આને પહેલા આ સીસની સાથે ફ્યુઝ થઈ જવું પડશે. આની અંદર ઘૂસે, અંદરથી આગળ જાય. આ દ્રવ્ય આ પછી પુટિકામાં ને આ પછી મુક્ત થાય. આમાંથી એને પસાર થવું પડે. ગોલ્ગી કાંઈ બહુ સારું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. જે કોઈ પણ ઘટકને અહીંયા કામ કરવું છે કોષમાં, કોષીય કામ, કોષની અંદર. એક્ઝામ્પલ, હાલો કણિકામય અંતઃકોષ જાળ, એ નિર્માણ કર્યું પ્રોટીનનું. આ પ્રોટીનને જો કોષમાં ને કોષમાં રહીને કાંક કામ કરવું છે, તમે એક વસ્તુ ભણી ગયા છો, ઓલું ગ્લાયકોલિસિસ, જારક શ્વસન. તો એ ગ્લાયકોલિસિસમાં કાંઈ ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ સીધો ન બને. એ તો 10 જેટલા સ્ટેપ થાય. ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાંથી DHAP PGL, આવા બધા કેટલા બધા સ્ટેપ થઈને પછી બને. તો માનો કે પહેલાં ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યો, તો તે વખતે એક ઉત્સેચક જોઈએ જેનું નામ છે એક્સોકાઇનેસ. તો માનો કે એક ઉત્સેચક આ બન્યો, એને અહીંયા કામ કરવું છે, તો કોઈ પણને અહીંયા કામ કરવું હોય પહેલાં એ કણિકામય અંતઃકોષ જાળમાં બન્યો, પછી ગોલ્ગી કાયમાં અંદર ગયો, તેની ગોઠવણ થયું, એની અંદર જો બધા ચેન્જીસ થવા જોઈએ તો બધા ચેન્જીસ થાય, એટલે કે મોડિફિકેશન થાય, એટલે કે રૂપાંતરણ થાય, અને પછી અહીંયાથી સ્ત્રાવ પામે, અહીંયા કામ કરે. માનો કે એને આ કોષની બહાર કરવું છે કામ, દાખલા તરીકે ઇન્સ્યુલિનનું નિર્માણ થશે તો એને તો કોષની બહાર જવાનું ને, તો એ પાછો અહીંયાથી કોષની બહાર સ્ત્રાવ કરી દેવામાં આવે, એના માટેની વ્યવસ્થા હોય. આમાંથી એને પસાર થવું પડે. શેમાંથી? ગોલ્ગી કાયની વાત કરીએ છીએ. પહેલાં રચના સમજાણી, બધી ગોઠવણ, આખી થપ્પી,
દરેક દરેક આ 1 2 3 4 5 1 2 3 4 ને 5 સપોઝ અહીંયા મેં થોડું કામ કર્યું પણ આપણે 1 2 3 4 ને 5 કરી નાખીએ 4 થી 8 હોય સિસ્ટરની દરેકનો વ્યાસ કીધો આની ગોઠવણ કીધી પછી એના બે ફોર્મ કીધા એક જે અત્યારે વિકાસ પામી રહ્યું છે એક જે સુવિકસિત થઈ ગયું છે અને જેને પણ અંદર જવું હોય પહેલાં વહેલા ક્યાંથી જશે સીસ ફોર્મથી અને પછી બહાર ક્યાંથી આવશે ટ્રાન્સફોર્મથી તો અંદર એકબીજાની સાથે કનેક્ટિવિટી હોવી જોઈએ ઇન્ટર કનેક્ટિવિટી તો એ હોય હવે જો ભાઈ રેડ કલર એટલા બધા પ્રોટીનના અણુ છે તો એ બધા અહીંયા પ્રોટીન બન્યા ને આની અંદર હું એને ઘુસાડું છું આની અંદર હવે હું છે ને આમ તમને અંદર આવું છે એ દેખાડવા માટે સીધું એક રેડ કલરની લાઇનિંગ કરી મેં ડોટેડ ને અહીંયા આપણે રેડ કલરને અત્યારે મૂકીએ છીએ આ બધા પ્રોટીનના અણુ છે માનો રેડી ઓકે હવે હું લિપિડ માટે બ્લુ કલર સિલેક્ટ કરું છું હાલ છે ને લિપિડ માટે કયો કલર બ્લુ કલર આપણે સિલેક્ટ કર્યો તો લિપિડને હું અંદર અહીંયાથી ઘૂસાડો હવે એને સારું એ અહીંયાથી બનીને એને મેં આની અંદર જવા દીધો લિપિડ આ કોણ છે તો કે એ છે પ્રોટીન પ્રોટીન એટલે એમિનો એસિડની લાંબી શૃંખલા આ એક એમિનો એસિડ બીજો એમિનો એસિડ ત્રીજો એમિનો એસિડ એમિનો એસિડ એમિનો એસિડ એમિનો એસિડ એમિનો એસિડ એમિનો એસિડ પોલીપેપ્ટાઇડની શૃંખલા વચ્ચે બંધ કયો છે પેપ્ટાઇડ બંધ જાડી લાઈન કરી છે શું છે પેપ્ટાઇડ બંધ લિપિડમાં ફેટી એસિડ ગ્લિસરોલ 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 વચ્ચે બંધ કયો છે વચ્ચે બંધ કયો છે એસ્ટર બંધ પછી આવશે આપણે કે એમાં ફેટી એસિડ એક હોય બે હોય ને ત્રણેય હોય તો આ અંદર અત્યારે ગયા અંદર બરાબર હકીને ગોઠવાયા શેની અંદર છે અત્યારે ગોલ્ગી કાયમાં કોણે બનાવ્યું છે અંતઃકોષરસ જાળે બનાવેલું પ્રોટીન હોય કે પછી લીસી અંતઃકોષરસ જાળે બનાવેલું લિપિડ હોય એ એની અંદર પડ્યું છે ઓકે ત્યાં એનામાં બધા ચેન્જ થાય તો એક ચેન્જ આ માનો કે આની અંદર જે રીતના અમુક બધા ચેન્જ થવાના હતા એ બધા ચેન્જ થયા એટલે પ્રોટીનમાં મોડિફિકેશન થયું રૂપાંતરણ થયું અને એ રૂપાંતરણ થઈને ઉત્સેચક બની ગયો હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકના પ્રકાર આવશે 6 ઓક્સિડો રિડક્ટેઝિસ ટ્રાન્સફરેઝિસ હાઇડ્રોલેઝિસ લાયેઝિસ આઇસોમરેઝિસ અને લિગેઝિસ જેવી કણું આવશે એની અંદર આવા 6 એના ટાઈપ આવશે મેં અત્યારે એક કીધું કે રૂપાંતરણ થઈને હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચક હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો આ બધા જ પાચક ઉત્સેચકો મૂકી દઈએ એસિડિક માધ્યમમાં સક્રિય રહે મેં એકાદ બુકમાં વાંચ્યું હતું કે 50 ડિફરન્ટ બધા એન્ઝાઇમ હોય ડિફરન્ટ ટાઈપના 51 જેટલા આવા હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો હોય 50 એટલે કેટલા બધા થયા તો એ આમ છે હવે ભાઈ જોજો યા અંદર ગયા ઘૂસ્યા ને આ જે ઓલી એક વેસિકલ આપણને દેખાય ને પુટિકા એની અંદર ધીમે ધીમે જમા થયા હાઇડ્રોલેઝ પ્રકારના પાચક ઉત્સેચકો હાઇડ્રોલેઝ ને એટલે આ બધું હું કહેવાય હાઇડ્રોલેઝ શબ્દ ક્યાંથી આવ્યો ને બધું હું તમને કહીશ આની અંદર જમા થયું એટલે આ તો પુટિકા તો મોટી થવાની ને હા પુટિકા મોટી થઈ ભાઈ પુટિકા મોટી આની અંદર હાઇડ્રોલેઝ પ્રકારના પાચક ઉત્સેચકો બધા જમા થયેલા પુટિકા હજી અંદર ગયું પુટિકા ધીમે ધીમે મોટી થઈને પછી છૂટી પડી ગઈ કે જેની અંદર આવા પાચક ઉત્સેચકો છે હાઇડ્રોલેઝ પ્રકારના જેની આજુબાજુ એક જ આવરણ છે કોણ જન્મ્યું આનું નામ શું આ કઈ અંગિકા જન્મી લાઇસોઝોમ જન્મી લાઇસોઝોમ અહીંથી મુક્ત થશે
હવે આ બધા પાચક ઉત્સેચકોને અંદર તે કોક વખત કામ કરવાનું, બારે તે કામ કરવા જવું જ જવાનું. અહીંયા એને કામ કરવું છે તો અહીંયા કરશે, અહીંયા એને કામ કરવાનું છે તો અહીંયા કરશે. ઓકે, તો કાં તો એ પોતે કોષની અંદર કામ કરે એવો ઘટક હોય, કાં તો કોષની બહાર કામ કરે એવો ઘટક હોય. આમાંથી જે ટ્રાન્સફેસમાંથી બહાર આવ્યો હોય. હવે અહીંયા બીજી એક વસ્તુ કહું કે હવે મોડિફિકેશન, રૂપાંતરણ આ તો મેં અત્યારે કર્યું ને કે એમાં તો ખાલી છે ને પ્રોટીનમાં જ કાંઈક થયું, પ્રોટીનનું જ કાંઈક થયું અલગ રીતને. પણ આમાં બીજી એક ઘટના થાય. ગ્રીન કલર લઉં છું. ગ્રીન કલર એટલે તમારે કાર્બોદિત માનવાનો છે. ઓકે, તો આ શું કરે ખબર છે? ગોલ્ગી ખાય આ જે લિપિડ છે ને એની સાથે કાર્બોદિત જોડી દે. તો કાર્બોદિત એને જોડી દીધું લિપિડ સાથે એટલે શું બની ગયું? ગ્લાયકોલિપિડ. શું બની ગયું? ગ્લાયકોલિપિડ. લિપિડ સાથે કાર્બોદિત જોડાઈ ગયું એટલે બન્યું ગ્લાયકોલિપિડ. તો આપણે એમ પણ કહી શકીએ ને ગોલ્ગી કાયના કાર્યમાં કે તે પોતે ગ્લાયકોલિપિડના સંશ્લેષણના સ્થાન છે. તો કોઈ કેમ કે સાહેબ અહીંયા જે આમાંથી જે બધું પ્રોટીન ગયું હતું એમાંથી અમુક આવી રીતને ઉત્સેચકમાં ટ્રાન્સફોર્મ થઈને આવું થઈ ગયું, તો બાકીનામાં આવું પાછું કાર્બોદિત જોડાય? હા જોડાય ને. આટલા રેડમાં આપણે જોડી દઈએ તો આ આપણે 3ની સાથે જોડી દીધું. તો આ શું થઈ ગયું? તો કે આ એનું તમે નામ પાડો તો. કાર્બોદિત ને લિપિડ જોડાયું તો ગ્લાયકોલિપિડ. તો જો કાર્બોદિત ને પ્રોટીન જોડાય તો હેલો, કાર્બોદિત અને લિપિડ જોડાણું. કાર્બોદિત એક આપણે ગ્લુકોઝનું ઉદાહરણ આપણે લીધું જ હતું, ઓલા બધા ગળ્યા હોય એને લિપિડ જોડાણું તો શું થયું? ગ્લાયકોલિપિડ. પ્રોટીન ને કાર્બોદિત જોડાય તો સાચું ગ્લાયકોપ્રોટીન. તો આ છે એ આનું મારે નામ લખવું હોય તો હું લખવાનું? ગ્લાયકોપ્રોટીન. આમાં કાંઈક જગ્યાએ લખીએ, અહીંના રીતે લખી નાખીએ આ ગ્લાયકોપ્રોટીન. ગ્લાયકોપ્રોટીન. તો હવે પાછું બીજું એક નીકળ્યું ગોલ્ગી કાયનું કામ કે તે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનના સંશ્લેષણના સ્થાન છે. તમે જ્યારે બોર્ડ વર્ક કરો ત્યારે મોટું 1-2 પેજનું કાગળિયું લેવાનું છે. એમાં બરાબર વચ્ચે આવું બધું તમારે બોર્ડ વર્ક કરવાનું છે. અને આ તમે નામ આમ એરો કરીને અહીંયા તમે તમારે લખજો, આમ કાંઈક બીજા આને આમ કરીને એરો કરીને અહીંયા લખો. અને તમે એમ લખી શકો કે લિપિડ પ્લસ શર્કરા વિલ ગીવ ગ્લાયકોલિપિડ. આવું તમે લખો હાલશે, એમાં કાંઈ વાંધો નહીં. હા, તો હાલો હવે મેં તમને ભણાવ્યું તો ગોલ્ગી કાય. આમ હું તમને એમ કહું કે ભાઈ ચલો ગોલ્ગી કાયના કાર્ય તો શું કહો તમે? પહેલું વહેલું પેકેજિંગ કરવાનું કયો, અંદર મટીરિયલ પેકિંગ થવા માટે ગયું. બીજું તમે શું કહો? લાઇસોસોમનું નિર્માણ. પછી ત્રીજું તમે શું કહો? તો કે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનના સંશ્લેષણના સ્થાન છે. રચનામાં શું આવે? ઓલી બધી ગોઠવણ આવે, એનો વ્યાસ આવે, રચના. પછી 2 ફેસ આવે. નજીકનો કોષ કેન્દ્રની બરાબર આ અંતકોષ ઝાડની હાવ બાજુમાં જ હોય. આને આમ કરીને અહીંયા જ આપણે મૂકી દેવાનું. સિસ ફેસ, ટ્રાન્સફેસ. કોઈ પણ રાસાયણિક દ્રવ્યોને આની અંદર એન્ટર થવાનું અહીંથી બહાર આવશે તો એને પહેલાં હેમાંથી જવું પડે? સિસમાંથી જ જવું પડે. અને પછી ટ્રાન્સમાં થઈને પછી જ બહાર આવે. એટલે સિસની તે એની પોતાની વેલ્યુ છે. માનો કે 4 નળી ઉપર છે, 4 આવી રચના સિસ્ટરની નીચે છે. બંનેમાં ડિફરન્સ હોય એટલે કે સિસ અને ટ્રાન્સફેસમાં ડિફરન્સ છે, પણ અંદર પાછા પરસ્પર એકબીજાની સાથે જોડાયેલા છે. તો જ આ અંદર જઈને પછી મોડિફાય થઈને પછી આની અંદર ભરાઈને પછી આખી પુટિકા મુક્ત થઈ શકે ને. હા, તો અહીંયા લાઇસોઝોમનો જન્મ થઈ ગયો. અને લાઇસોઝોમની ટૂંક નોંધના કેટલા તો વાક્ય આવી ગયા કે લાઇસોઝોમ એક પટલવાળી અંગિકા છે. લાઇસોઝોમ ગોલ્ગી કાયમાંથી જન્મે છે. લાઇસોઝોમ પોતે આત્મઘાતી અંગિકા, મેં તમને સમજાવ્યું છે. લાઇસોઝોમની અંદર હાઇડ્રોલિસ પ્રકારના પાચક ઉત્સેચકો આવેલા હોય. કોનું પાચન કરી શકે? તો કે કાર્બોદિતનું, પ્રોટીનનું, લિપિડનું, ન્યુક્લિક એસિડનું. તો માનો કે કાર્બોદિતનું પાચન કરે તો એને આપણે શું કહેવાનું? તો કે જેનું પાચન કરે ને એની પાછળ એજ લગાડો. એક તમને સિમ્પલ ઉત્સેચકનું નામકરણ કરતાં શીખવું છું. એની પાછળ એજ લગાડો એટલે શું થયું? તો કે કાર્બોહાઈડ્રેઝ. પછી પ્રોટીનનું તો કે પ્રોટીએઝ.
લિપિડનું લાઇપેઝ, ન્યુક્લિક એસિડનું ન્યુક્લિયસ, જે અત્યારે અહીંયા તમારી ટેક્સ્ટ બુકમાં ઉત્સેચકનું નામ, આ તો એકચ્યુઅલી છે ને સમૂહ છે, એ નહીં આપેલો હોય, પણ પાછું ન્યુક્લિક એસિડનું પાચન કરે એ આપેલું હોય, તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું હોય. ઓકે, તો આ પોતે આત્મઘાતી અંગિકા છે. અત્યારે મેં તમને લાઇસોઝોમના વાક્યો સમજાવ્યા, પણ એના વિશે મારે પાછું ડિટેલમાં હજી આની પછીના પોર્શનમાં સમજાવવું છે ડિટેલમાં. એટલે એના માટે અમુક વસ્તુ કે ભાઈ હાઇડ્રોલેઝ નામ ક્યાંથી આવ્યું એ મારે તમને સમજાવવાનું. પણ અત્યારે એટલું યાદ તમને રહી ગયું કે બધાનું પાચન કરી નાખે, બધા ઘટકોનું પાચન કરી નાખે એવા બધા ઉત્સેચકો આની અંદર છે ને. આ બધા ઉત્સેચક એસિડિક પીએચમાં સક્રિય થાય, જ્યાં એટલે કે એની પીએચ 7થી ઓછી હોવી જોઈએ તો એને એસિડિક માધ્યમ કહેવાય. 7થી વધારે જે કોઈ પણ માધ્યમની પીએચ હોય તો એનું કહેવાય બેઝિક. આ બધું ફંડામેન્ટલ કેમિસ્ટ્રી 8નું 10નું છે. અને જેની પીએચ 7થી ઉપર એ બેઝિક, 7થી નીચે એ એસિડિક, 7 હોય તો ન્યુટ્રલ. તો આ બધા 7 કરતાં ઓછી પીએચ એ સક્રિય થાય આની અંદર હોય. જો પોતે સીધા તે સક્રિય થઈ જાય તો આ આવરણની અંદર એ તે લિપિડ ને પ્રોટીન પહેલાં તેનું પાચન ન કરી જાય, બરાબર. એટલે એને સક્રિય થવા માટેની જે પીએચની જરૂરિયાત ઊભી થાય એ બધા જ્યારે બહાર આવે ત્યારે જો અહીંયા એને સક્રિય થવાનું હોય તો એ અહીંયાથી મળી રહે, બહાર હોય તો બહારથી એને મળી રહે. ઓકે, આનો હરખી રીતને વ્યવસ્થિત મસ્ત ફોટો પાડી લેવાનો છે. અહીંયાથી જ આપણે પાછું સ્ટાર્ટ કરવાનું જ છે. ઓકે, અત્યારે આનો એક વ્યવસ્થિત હરખી રીતને ફોટો પાડી લ્યો. રેડી? અને આકૃતિ તમારે દોરવી હોય તો પણ તમે શાંતિથી દોરી નાખો, કોઈ જાતનો વાંધો નથી. હું તમને 3-4 મિનિટ આપું જ છું. આમાં તમારે અત્યારે સિંગલ લાઈન દોરીને મૂકી દેવાય. પછી કોષ કેન્દ્ર પટલ તો તમને દોરતા આવડી જ ગયું છે, તો તમે દોર્યું જ છે. એટલે સહેજ આમ કરીને પછી સીધું આ દોરી નાખવાનું, થોકડો અને લીસી. બાકી પછી તો એકલું ખાલી ઉતારવાનું જ આવશે. દોરી નાખો.